ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 3 વિષય કલશોર જેમાં ચેપ્ટર 3 એમાં થોડું આપણે બાકી રહી ગયું હતું એનો અભ્યાસ કરી અને આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીશું. જુઓ પાઠ્યપુસ્તક પેજ નંબર 47 ખોલો કે જેમાં આપેલા ચોકઠામાં 5 જંતુઓના નામ શોધી કાઢો અને તેની ફરતે ગોળ કરો. તો આ તમને અગાઉ મેં હોમવર્કમાં આપેલું, જ્યારે આના પહેલાંનો પીરિયડ હતો ત્યારે હોમવર્કમાં આપેલું હતું કે ત્યાં 5 જંતુઓના નામ તમારે શોધવાના છે. તમે શોધેલા હશે કેમ કે મેં તમને હોમવર્કમાં આપેલું હતું, કાંઈ અઘરું હતું નહીં, સહેલું જ છે. તમારે અહીંયા લખેલું છે માકડ, એના પછી એક બોક્સમાં લખેલું છે. તો જુઓ પેલું તમે આડું જે લખાણ છે ત્યાં લખેલું છે માકડ, બરાબર છે. તો આ એક જંતુનું નામ છે. પછી એની નીચેનું જુઓ તો ઊભું થશે જૂ. માકડની નીચે શું છે? જૂ. માકડની નીચે જૂ લખેલું છે, આ પણ એક જંતુ જ છે. અને આવું આડી લાઈન જુઓ તો વંદો બને છે. શું બને છે? વંદો. જે બીજા અને ત્રીજા નંબરનો જે ક્રોસ થાય છે ત્યાં બને છે વંદો. એની નીચે શું બને છે? છેલ્લી લાઈનમાં ઈયળ, બરાબર. કોઈ ન જોડાણું હોય તો ફરી અહીંયા પેજ નંબર લખું છું, પેજ 47, પાઠ્યપુસ્તકનું પેજ નંબર 47નો અભ્યાસ કરીએ છીએ આપણે. વંદો બને છે આ રીતે ક્રોસિંગમાં, એના પછી ઈયળ. ઊભું જોશો તો શું બનશે? કરોળિયો. છેલ્લી લાઈનમાં ઊભું જુઓ તો શું બને છે? કરોળિયો. તો આ બધા જંતુ છે. શું છે? જંતુઓ. તો અહીંયા 5 જંતુ થઈ જાય છે. પહેલું છે માકડ, બીજું જૂ, ત્રીજું વંદો, ચોથું ઈયળ અને પાંચમું કરોળિયો. જો તમે ન લખ્યું હોય તો આ તમારે ત્યાં બોક્સમાં લખવાનું નથી, ફક્ત ગોળ કરવાનું છે. પણ તમને હોમવર્કમાં આપેલું હતું તો તમે આટલું પૂર્ણ કરી નાખ્યું હશે. અને ના કર્યું હોય તો અત્યારે જ શોધીને ફટાફટ ચલો કરી નાખો. હવે નીચેના શબ્દોને ઓળખી કાઢો અને મોટેથી બોલો. કે પહેલું લખેલું છે અવલોકન. એમાં આ રીતે છે, અ કરેલો છે તો વ મોટો કર્યો છે. પછી લો છે એ થોડો આડો છે. અને ક તો ક પણ આ રીતે લાંબો કર્યો છે, અવલોકન. તો એને તમારે વ્યવસ્થિત લખવાનું છે આપેલ ચોરસમાં, અવલોકન, બરાબર. પછી બીજો શબ્દ શું છે? વર્ગીકરણ. ત્રીજો શબ્દ છે ત્રિકોણાકાર. એના પછી આપેલું છે જરૂરિયાત અને પાંચમું છે પર્યાવરણ. તો આ શબ્દો તમારે બોલવાના છે અને લખવાના છે. પછી મોટેથી બોલો અને લખો. તો ત્યાં તમારે જોઈ અને બોલીને લખવાનું છે કે અદ્વૈત તદ્દન ઢીલો, રુદ્રની પદ્ધતિ ઝડપી, પ્રદ્યોતને ચંદ્ર ગમે, સૃજને પૂઠામાંથી ઘર સર્જ્યું, અંધારામાં સૂરજ અદૃશ્ય થઈ ગયો, લાઇટ અને વિદ્યુત, આધ્યા અને વિદ્યા બંને બહેનો, અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ, દ્રષ્ટિ તો છેક અધ્ધર લટકી, ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. તો અહીંયા તમે આ દરેક વાક્યમાં જુઓ તો કેવા શબ્દો આવેલા છે કે અગાઉ આપણે જે શબ્દો શીખી ગયા અઘરા છે એ શબ્દો આપેલા છે. તો દ્વૈત કે જેમાં દ અને વ જોડેલો છે એને કહેવાય દ્વૈત. આ રીતનો શબ્દ છે. પછી ધ્ય, અગાઉ આપણે શીખ્યા ને કે દ અને ય જોડાઈને શું બને છે? દ્ય. તો અદ્વૈત એના પછી છે પ્રદ્યોત. પ્રદ્યોત તો એમાં દ્ય આવે છે. પછી શ્રુ, તો સની સાથે રૂ જોડાયેલું છે તો શું બને છે? શ્રુ. આ રીતનો અક્ષર શીખ્યા અગાઉ. અને
દ્રશ્ય, તો ધ ની સાથે રૂ જોડાય એટલે ધ્રુવ બને છે, દૃશ્ય એમ બોલાય. અને તમારે હવે પાછળના પેજ 48મા પેજમાં એ દરેક શબ્દો આપેલા છે કે કયો શબ્દ જોડાયેલો છે. તો જુઓ પેજ નંબર 48, પાછળ પણ પાનું ફેરવો, 48 નંબરનું પેજ ખોલો. આ પણ હોમવર્કમાં આપી દીધેલું, કેમ કે દરેક શબ્દો જોઈ જોઈને જ લખવાના છે. પણ હવે સમજી લઈએ કે દ ની સાથે રૂ જોડાય એટલે ધ્રુવ બને છે. જુઓ તમારે આપેલું છે ને કે આમ આપણે બોલવી કે દ પછી રુષ્ટિ, પણ આમ દ રુષ્ટિ એમ નથી બોલાતું. શું બોલાય છે? દ્રષ્ટિ એમ બોલીએ છીએ આપણે. દ અને રુષ્ટિ આ શબ્દ જોડાય અને શું બને છે? દૃષ્ટિ. પછી બીજો શબ્દ છે ભ. દ ની સાથે ર જોડાય તો દર, ભ દર એમ નથી બોલતા આપણે. દ ની સાથે ર જોડીએ તો શું બોલાય છે? દ્ર, ભદ્ર. પછી એ જ પ્રમાણે રૂ ની સાથે દર તો શું લખાય? રુદ્ર. દ્ર આપણે આ રીતે લખીએ છીએ. પછી ચંદ્ર, અદ્રશ્ય, સૃજન, અદ્વૈત, વિદ્યુત. જોયું? ત્યાં પણ દ સાથે યુ જોડાયેલું છે. વિદ્યુત એને જ આપણે કઈ રીતે લખીએ છીએ? વિદ્યુત આમ લખીએ છીએ. એટલે કે અહીંયા દ સાથે ય જોડાયેલો છે. વિદ્યુત. વિદ્યા, વી દ અને યા તો શું બોલાય છે? વિદ્યા. આપણે વિદ્યા ધ્ય બોલીએ છીએ પણ ધ નથી, ખરેખર અહીંયા દ ની સાથે ય જોડાયેલો છે તો વિદ્યા એમ બોલાય. વિદ્યાર્થી. શુદ્ધ, અધર, પદ્ધતિ અને પ્રદ્યોત. તો આ શબ્દો તમે વારંવાર બોલો અને લખવાનો મહાવરો કરો કે જેથી આવા અઘરા શબ્દો જ્યારે પાઠમાં આવે ત્યારે તમે સરળતાથી વાંચી શકો. આવી રીતે તમે બીજા જંતુ અને તેમના ઘરના ચિત્રો બનાવતા આવડે, અલગ કાગળ બનાવો. તો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. એ કોનું જાળું છે? તો કરોળિયાનું. કે તમને જંતુ દેખાય છે કરોળિયો અને એનું ઘર એટલે કે ઝાડું બનાવે છે, એ ઝાડાનું ચિત્ર બનાવેલું છે. તો જો કોઈ બીજા જંતુનું ચિત્ર એનું ઘર તમને આવડતું હોય તો તમારી નોટબુકમાં તમે દોરવાનો પ્રયત્ન કરજો. હવે જોઈએ વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે તેનો અવાજ કરો અને તેનું નામ લખો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 49 કે આપણે અગાઉ 2 પાઠ શીખી ગયા. એ 2 પાઠના જ વાક્યો છે પણ ફરી આપણે તાજું કરવા માટે અહીંયા આપેલા છે કે આ વાક્ય કોણ બોલે છે, તમને યાદ છે કે નહીં એ જોઈએ. તો જો પહેલું વાક્ય છે એ ભાગી ઠંડી. બોલો કયા પાઠમાં હતું આ વિધાન? પહેલા પાઠમાં હતું ને, વાંદરાનો પાઠ હતો. એમાં કે વાંદરા શું કહે છે જ્યારે મરચાંનું તાપણું કરે છે ત્યારે એમ કહે છે એ ઠંડી એ ભાગે ઠંડી. તો એ વાંદરાનું નામ શું હતું? ખટખટ. તો અહીંયા આપણે લખીશું ખટખટ. વિધાન નથી લખતી, અહીંયા વાંચન કરું છું અને એનો જવાબ લખું છું, એ તમે ત્યાં લખી લેજો. બીજું વિધાન છે મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. આ પણ એ વિધાન એ જ પાઠનું છે જેમાં સુગ્રીબાઈ છે એ વાંદરાને પોતાના ઘરમાં રાખવા માટે વિચારે છે પણ એમ કહે છે મારું ઘર તો નાનું છે, મારા ઘરમાં વાંદરાભાઈ ક્યાંથી સમાય? તો આ વિધાન કોણ બોલે છે? ચટપટ. સુગ્રીનું નામ શું હતું? ચટપટ. અને વાંદરાનું નામ શું હતું? ખટખટ. પછી જુઓ ત્રીજું વાક્ય છે આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે. આ વાક્ય પણ એ જ પાઠનું છે કે વાંદરાને સુગ્રી સલાહ આપે
એ ગમતું નથી. એટલે શું કહે છે કે એ મારા કરતાં આટલી નાની છે અને મને આવડા મોટાને સલાહ આપી જાય, તો આ વાક્ય ખટખટ બોલે છે. ચોથું વાક્ય છે, બિચારા વાંદરાભાઈ, કેવી ગરમી લાગતી હશે એમને. તો આ વિધાન સુગ્રી બોલે છે. તો ત્યાં તમે સુગ્રી લખો અથવા ચટપટ લખો, ગમે એ લખો એ ચાલશે. અહીંયા આપણે લખીશું ચટપટ. પાંચમું વિધાન છે, વાંચવા બેસો તો મમ્મી પપ્પા. આ કયા પાઠનું છે? અગાઉ આપણે પાઠમાં ટીકુબેનનું જે ગીત હતું ને, કે ટીકુબેન તો વાંચનના શોખીન, કે એમના મમ્મી પપ્પાને પણ એમની સાથે વાંચવા બેસાડે છે. તો વાંચવા બેસો તો મમ્મી પપ્પા એવું કોણ બોલે છે? તો એમાં આવશે ટીકુબહેન. છઠ્ઠું વિધાન છે, આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી. તો આપણે વાદળવાળો પાઠ જોયો, એમાં મોટું વાદળું આકાશને કહે છે કે તારું એકલાનું રાજ નથી, આકાશ તો બધા માટે છે. તો આ વિધાન બોલે છે મોટું વાદળ. અને છેલ્લું છે, એ જુઓ વીજળી ઝબૂકે, કે જ્યારે વાદળા છે એ પોતાની આંખો ચમકાવે ત્યારે ધરતી ઉપરના લોકોને શું લાગે છે કે આકાશમાં વીજળી ચમકે છે. તો એ જુઓ વીજળી ઝબૂકે એ વાક્ય કોણ બોલે છે? લોકો બોલે છે. તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 49 ઉપર અહીંયા જે વિધાનો આપેલા છે એ દરેકમાં તમારે આ લખવાનું છે. એના પછીનો પ્રશ્ન છે, નકામા શબ્દો છે કે સાચું વાક્ય બનાવીને લખો. જો અહીંયા તમને વાક્યમાં 2 થી 3 શબ્દો આપેલા છે, એમાંથી જે શબ્દ તમને બંધ બેસતો લાગે કે સાચું વાક્યમાં કયું બનશે, તો એ શબ્દ તમારે રાખવાનો અને બાકીના શબ્દ ઉપર લીટી મારવાની છે. પહેલું છે, મેં 0, 1 અને 2 ચોટલો અને ચોટલા ગૂંથ્યા છે. તો મેં 1 ચોટલા ગૂંથ્યા છે એવું વાક્ય તો ન બને, બરાબર. મેં 0 ચોટલા ગૂંથ્યા છે એવું પણ વાક્ય ન બને. પણ એની સાથે 2 લખેલું પણ છે, તો શું બનશે કે મેં 2 ચોટલા ગૂંથ્યા છે. તો તમારે એ વિધાન બનાવવાનું છે અને વધારાના શબ્દો પર લીટી મારવાની છે. હું તમને અહીંયા 1 બનાવીને બતાવું છું. મેં, એના પછી છે 0, 1 અને 2 ચોટલો અને ચોટલા, ચોટલો અને બીજું શું છે? ચોટલા ગૂંથ્યા છે, ગૂંથ્યા છે. હવે અહીંયા આપણે 0 ચોટલો તો આવે નહીં, 1 કે 2 તો ગૂંથેલો હોય ને, 0 એટલે કાંઈ જ નહીં, એની કોઈ કિંમત છે નહીં, એટલે પહેલો શબ્દ તો આવે જ નહીં, બરાબર. બાકીના 2 શબ્દોમાં 1 ચોટલો તો ગૂંથ્યા ન આવે, 1 હોય તો શું કહીએ આપણે? ગૂંથ્યો. તો આ વિધાન બંધ બેસતું નથી, 1 વાળું ન આવે, કેમ કે 1 હોય તો છેલ્લે શું આવે કે 1 ચોટલો ગૂંથ્યો. પણ અહીંયા છે ગૂંથ્યા, તો શું આવે? 2, બરાબર છે, 2 આવશે. પણ 2 ચોટલો ન આવે. 1 હોય તો આપણે ચોટલો કહીએ, 2 હોય તો શું કહેવાય? ચોટલા. તો અહીંયા ચોટલો નહીં આવે, શું આવશે? ચોટલા. હવે આપણે વધારાના શબ્દો કાઢી નાખ્યા. હવે વિધાન શું બને છે? મેં 2 ચોટલા ગૂંથ્યા. તો આ વિધાન સાચું છે. એને આપણે ફરી લખવાનું છે, મેં 2 ચોટલા ગૂંથ્યા છે, બરાબર. આ પ્રમાણે તમારે સાચું વિધાન બનાવીને લખવાનું છે. બીજું જોઈએ, રિક્ષામાં 3 અને 2
પૈડા પૈડું હોય તો શું બને? રિક્ષામાં કેટલા પૈડા હોય? 3 પૈડા હોય, બરાબર? તો અહીંયા આપણે લખીશું રિક્ષામાં 3 પૈડા હોય. વધારાના શબ્દ ઉપર તમારે લીટી કરી દેવાની છે. રિક્ષામાં રિક્ષામાં 3 પૈડા હોય. આ મેં સીધું જ સાચું વિધાન લખેલું છે, એટલે તમારે વધારાના શબ્દો છે કે અને ફરીથી વિધાન લખવાનું છે. ત્રીજું છે પંખાને 2 અને 3 પાંખ અને પાંખિયા છે. તો પંખાને પાંખ હોય કે પાંખિયા હોય? પાંખિયા હોય ને. પંખાના જે 3 હોય એને પાંખિયા કહેવાય. પાંખ તો પક્ષીને હોય. તો અહીંયા શું આવશે? પંખાને પાંખિયા હોય. કેટલા હોય છે? 2 કે 3? તો 3. તો અહીંયા લખીશું પંખાને 3 પાંખિયા હોય. પંખાને 3 પાંખિયા છે. હોય નહીં, પણ અહીંયા છે આપેલું છે. પંખાને 3 પાંખિયા છે. ચોથું વિધાન છે સૃષ્ટિએ ખિસ્સામાં 1 અને 4 આંબળા અને આમળું મૂક્યા છે, એટલે કે 1 થી વધારે જ હોય. જો 1 આંબળું હોય તો મૂક્યું આવે, પણ છેલ્લો શબ્દ જોતા આપણને ખબર પડી જાય કે આ વાક્ય બહુવચનનું છે, એટલે 1 આવશે નહીં. હવે સૃષ્ટિએ ખિસ્સામાં 4 હોય તો આમળું આવે કે આંબળા આવે? આંબળા આવશે. સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. તમારે આખું વાક્ય સમજવાનો પહેલાં પ્રયત્ન કરવાનો કે છેલ્લા વિધાનમાં શું આવે છે. જો મૂક્યું આવતું હોય તો 1 આંબળું હોય, અહીંયા છેલ્લે મૂક્યા આવે છે એટલે 1 થી વધારે છે, માટે 4 આંબળા હોઈ શકે. હવે 4 હોય તો આંબળું ન આવે. જો 1 હોય તો આંબળું આવે, પણ 4 છે એટલે શું આવશે? આંબળા. છેલ્લું છે શાળાની ઘડિયાળમાં 0, 1, 2, 3 કાંટા અને કાંટો છે. હવે તમે બધા જાણો છો કે ઘડિયાળમાં કાંટા હોય, એક જ કાંટો હોતો નથી, એટલે કાંટો આવે નહીં. બાકીના આગળના વિધાન જુઓ તો 0. તો અગાઉ અહીંયા મેં કીધું કે 0 કે જેન કંઈ જ હોય નહીં તો 0 કહેવાય, પણ ઘડિયાળમાં કાંટા હોય છે તો 0 આવે નહીં. હવે 2 અને 3, તો તમે કહેશો 2, પણ 2 નહીં. ઘડિયાળમાં 3 કાંટા હોય. એક હોય છે કાંટો કલાક કાંટો, બીજો એનાથી મોટો હોય એને કહેવાય મિનિટ કાંટો, અને જે સતત ફર્યા કરતો હોય એને કહેવાય સેકન્ડ કાંટો. શું કહેવાય? સેકન્ડ કાંટો. તો ઘડિયાળમાં કેટલા કાંટા હોય? 3. એક કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. તો અહીંયા શું આવશે? શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. એકથી વધારે છે માટે કાંટા કહેવાય. જો 1 હોય તો શું કહેવાય? કાંટો. છેલ્લે એક જોક્સ આપેલો છે એ જોઈએ. ધ્રુવ કહે છે, સર પેન્સિલમાં દીર્ઘઈ આવે કે હસ્વઈ? તમને ખબર છે ને દીર્ઘઈ અને હસ્વઈ કોને કહેવાય? આપણે શબ્દની આગળ કરીએ એને દીર્ઘઈ કહેવાય. અહીંયા ક છે તો કની આગળ જે કરીએ એને શું કહેવાય? દીર્ઘઈ.
જ્યારે કની પછી આપણે કરીએ એને શું કહેવાય? સોરી, આને કહેવાય હસ્વ ઈ અને આને કહેવાય દીર્ઘ ઈ. આને શું કહેવાય? હસ્વ અને આને કહેવાય દીર્ઘ. હસ્વ એટલે નાનું અને દીર્ઘ એટલે મોટું. તો અહીંયા શું કહે છે સર, પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હસ્વ ઈ? તમે સ્વરમાં પણ જોવો છો કે આપણે ઈયળનો ઈ કરીએ તો એ હસ્વ હોય છે, જ્યારે ઈસનો ઈ કરીએ તો એ કેવો હોય છે? દીર્ઘ હોય છે. તો ધ્રુવ એના સરને પૂછે છે કે સર, પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હસ્વ ઈ આવે? તો સર કહે છે કે હસ્વ ઈ આવે. તો ધૈર્ય કહે છે મને તો દીર્ઘ ઈ કહી હતી, કે મને તો તમે દીર્ઘ ઈ કહી હતી. તો સર શું કહે છે કે તારી પેન્સિલ લાંબી હતી ને, તો અહીંયા લાંબા મોટાનું કહે છે કે લાંબુ હોય તો દીર્ઘ આવે અને ટૂંકું હોય તો હસ્વ આવે. પણ પેન્સિલ નાની હોય કે મોટી એના કંઈ જોડણીમાં ફેર પડે નહીં. તો અહીંયા આપણો આ પાઠ 3 છે એ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવા પાઠનો એટલે કે ચોથા પાઠનો અભ્યાસ કરીશું.